વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં? હવે આજે આપણે બીજો દાખલો ગયા લેક્ચરમાં સ્વાધ્યાયનો દાખલા નંબર 8 ગણ્યો હતો. આજે દાખલા નંબર 9 ઉપર તો પેજ નંબર 79 દાખલા નંબર 9. આ દાખલો બોર્ડમાં 3 વાર રિપીટ થઈ ચૂક્યો છે. પાર્થિવ અને પ્રિયા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. 31/3/2017ના રોજ કાચા સરવૈયા અને હવાલા પરથી ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબ તૈયાર કરો. ઘણી વખત આપણને સ્પષ્ટ કહી દે કે કઈ કઈ વિગતો તૈયાર કરવાની છે. અહીંયા આપણને ગયા દાખલાની જેમ સ્પષ્ટ કીધું છે ખાલી કે વાર્ષિક હિસાબ એટલે કે આપણે જે જરૂરિયાત હોય એ વિગતો તૈયાર કરવાની રહે. પાર્થિવ અને પ્રિયાની ભાગીદારી પેઢીનું તારીખ 31/3/2017ના રોજનું કાચું સરવૈયું. કાચું સરવૈયું તમને કઈ રીતે આપ્યું? તો કે ખાતા સ્વરૂપે આપ્યું છે. ઉધાર બાકીઓમાં આપણને પહેલું ઉપાડ આપ્યું છે. ખરીદીની ચોખ્ખી પડતર આપી. માલ સ્ટોક 31/3/17 એટલે કે કઈ તારીખ છે? આખરની. આ કયો સ્ટોક કહેવાશે? આખરનો સ્ટોક. લેણું એટલે કે દેવાદારો, ગ્રાહકો, બરાબર. મજૂરી પગાર, વેપાર ખર્ચ, મકાન, ફર્નિચર ફિટિંગ્સ, ઓફિસના સાધનો, પેકિંગ સામગ્રીનો સ્ટોક અને રોકડ શિલ્લક. જ્યારે જમા બાકી તરીકે મૂડી ખાતા આપ્યા છે એટલે કે આ દાખલાની અંદર આપણે ભાગીદારોના મૂડી ખાતા કઈ પદ્ધતિએ? તો કે અસ્થિર પદ્ધતિએ માત્ર મૂડી ખાતા તૈયાર કરવાના રહેશે. વેચાણ, દેવું એટલે કે લેણદારો, વેપારીઓ, નમૂના તરીકે વેચેલ માલ અને બેંક ઓવરડ્રાફ્ટ. નોંધ કરીને આપણને કીધું છે કે ખરીદીની ચોખ્ખી પડતર એટલે વ્યવસ્થિત ખરીદી. આપણને કાચા સરવૈયામાં ચોખ્ખી ખરીદીની ચોખ્ખી પડતર આપી હતી. એણે સ્પષ્ટતા કરી કે આ શું છે? વ્યવસ્થિત ખરીદી છે. વ્યવસ્થિત ખરીદી એટલે કે શરૂનો સ્ટોક વત્તા ખરીદી માઇનસ આખર સ્ટોક. હવે હવાલામાં પહેલો જ હવાલો આપણને કીધો કે મૂડી પર 8% લેખે અને ઉપાડ પર 12% લેખે વ્યાજ ગણવાનું છે. મૂડીના વ્યાજનો દર કેટલો કીધો? 8%. જ્યારે ઉપાડના વ્યાજનો દર કેટલો કીધો? 12%. પાર્થિવે દર માસના અંતે 400 લેખે અંતે 400 અને પ્રિયાએ 1/10/16ના રોજ ઉપાડ કર્યો છે. એટલે કે બંને જણે જે રીતે ઉપાડ કર્યો તો એની પણ સૂચના આપણને આપી દીધી. તો સૌથી પહેલો હવાલો મૂડી પર વ્યાજ અને ઉપાડ પર વ્યાજ છે. તો કાચા સરવૈયામાં મૂડી ઉપર આપણે ટીક કરી રાખીશું અને ઉપાડ ઉપર ટીક કરી રાખીશું. બીજો હવાલો આપણો હતો 10,000ના ઉધાર વેચાણની નોંધ કરવાની બાકી છે. વેચાણ આપણે કર્યું હતું પરંતુ એની ચોપડે નોંધ થઈ નથી. તો એક અસર વેચાણમાં પડે અને ઉધાર વેચાણ વધે તો દેવાદારો એટલે કે લેણું પણ વધે. તો આપણે જમા બાકીમાં વેચાણ ઉપર ટીક કરીશું અને ઉધાર બાકીમાં લેણા ઉપર ટીક કરી દઈશું. તથા માર્ચ 2017ની વેચાણ નોંધનો સરવાળો ભૂલથી 2000 વધુ ગણ્યો છે. તો આ પણ વેચાણને લગતો હવાલો હોવાથી વેચાણ ઉપર આપણે બીજી ટીક કરી દઈશું. ત્રીજો હવાલો 2000 વધારાની ગાલખાદ માંડીવાળો અને 5% લેખે ગાલખાદ અનામતની જોગવાઈ કરો. તો આની અસર દેવાદારો ઉપર આવે. આથી લેણું જે આપ્યું છે ઉધાર બાકીમાં એમાં ઉપર 2 ટીક કરીશું એટલે કે કુલ 3 ટીક થઈ ગઈ. ચોથો હવાલો 4000નું ફિટિંગ્સ નકામું થઈ ગયું છે જેની ચોપડે નોંધ કરવાની બાકી છે. તો ઉધાર બાકીમાં ફર્નિચર ફિટિંગ્સ ઉપર આપણે એની ટીક આપીશું. પાંચમો હવાલો
એક ગ્રાહકને માલ પૂરો પાડવાનો કરાર પૂરો નહીં કરી શકવા બદલ કોર્ટે 4,000નો દાવો મંજૂર કર્યો છે. તો કોર્ટનો દાવો એવી કોઈ વિગત અહીંયા કાચા સરવૈયામાં આપી છે ખરી? તો કે ના. તો આ કેવો હવાલો થશે? સ્વતંત્ર હવાલો. આની કોઈ નિશાની કરવાની રહેશે નહીં. અને છઠ્ઠો હવાલો, ચૂકવવાની બાકી મજૂરીના 2,000 મજૂરી ખાતે નોંધ્યા છે. એટલે કે અહીંયા કાચા સરવૈયામાં તમને મજૂરી પગાર આપ્યું છે એનીમાં નોંધ થઈ ગઈ છે, પરંતુ ચૂકવવાની બાકી મજૂરી ખાતું કાચા સરવૈયામાં નોંધવાનું રહી ગયું છે. તો આ પણ તમારો કેવો સ્વતંત્ર હવાલો થશે. આની કોઈ ટીક કરવાની રહેશે નહીં. એટલે કે પાંચમો અને છઠ્ઠો હવાલો આપણો સ્વતંત્ર હવાલો છે. તો આ વાત થઈ આપણા પહેલા સ્ટેપની. હવે આ દાખલાની અંદર આપણે કયા કયા ખાતા દોરવાના રહેશે? તો ખરીદી અને વેચાણ આપ્યું છે, આથી વેપાર ખાતું તમારે અહીંયા બનાવવું પડે. તો એક વેપાર ખાતું. ધંધાના ખર્ચા અને નુકસાન પણ છે, એટલે કે નફા નુકસાન ખાતું. ભાગીદારને લગતા હવાલા જેવા કે મૂડી પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ, પગાર, કમિશન. તો અહીંયા મૂડી અને ઉપાડ પર વ્યાજની વાત કરી છે, એટલે કે નફા નુકસાન ફાળવણી ખાતું બનશે. મૂડી ખાતાની બાકી આપી છે, આથી અસ્થિર પદ્ધતિએ મૂડી ખાતા દોરીશું અને પેઢીનું પાકું સરવૈયું દોરીશું. તો વેપાર ખાતું 7 લીટી, નફા નુકસાન ખાતું 12 લીટી, નફા નુકસાન ફાળવણી ખાતું 12 લીટી, ભાગીદારોના મૂડી ખાતા 10 લીટી અને પેઢીનું પાકું સરવૈયું 15થી 20 લીટીનું આપણે દોરી દઈએ. તો પહેલું, પાર્થિવ અને પ્રિયાનું તારીખ 31/3/2017ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું વિગત રકમ ઉધાર જમા. 2 નંબર ઉપર, પાર્થિવ અને પ્રિયાનું તારીખ 31/3/2017ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું વિગત રકમ ઉધાર જમા. અને ત્રીજું, પાર્થિવ અને પ્રિયાનું તારીખ 31/3/2017ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ફાળવણી ખાતું વિગત રકમ. નંબર 5, ભાગીદારોના મૂડી ખાતા. તો તારીખ, વિગત, પાર્થિવ, પ્રિયા. તારીખ, વિગત, પાર્થિવ અને પ્રિયા ઉધાર જમા. અને પાંચમું, પાર્થિવ અને પ્રિયાનું તારીખ 31/3/2017ના રોજનું પાકું સરવૈયું. વેપાર, નફા નુકસાન અને નફા નુકસાન ફાળવણી ઉપર શીર્ષકમાં શું આવ્યું? ના રોજ પૂરા થતા વર્ષનું. જ્યારે અહીંયા પાકા સરવૈયામાં શું આવ્યું? ના રોજનું. તો મેં થિયરી ચલાવી ત્યારે તમને પહેલાં જ કીધું હતું કે 4 + 1 = 5. તો અહીંયા આપણને આ દાખલાની અંદર 5 વસ્તુ, 4 ખાતા અને એક પાંચમું સરવૈયું, એ નિયમ લાગુ પડ્યો. તો પહેલું સ્ટેપ કાચા સરવૈયાની ટીક થઈ ગઈ. બીજું સ્ટેપ ખાતા અને પત્રક દોરાઈ ગયું. હવે આપણું ત્રીજું સ્ટેપ હતું કાચા સરવૈયાની બાકીઓ લખવાની, અને એની હંમેશા કેટલી અસર? એક જ અસર. તો સૌથી પહેલું આપણને ઉધાર બાકીમાં ઉપાડ આપ્યો હતો. આ ઉપાડ ક્યાં લખીશું? તો કે ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ. ઉપાડ ખાતે પહેલાનો ઉપાડ હતો 4800 અને બીજાનો ઉપાડ હતો 3200.
ત્યાર પછી નંબર 2, ખરીદીની ચોખ્ખી પડતર. આ ખરીદીની ચોખ્ખી પડતર જેની આપણને નોંધ કરીને કીધું હતું કે વ્યવસ્થિત ખરીદી. તો ખરીદી ક્યાં લખાય? વેપાર ખાતાની ઉધાર બાજુ. વ્યવસ્થિત ખરીદી. હવે એની પર કોઈ ટીક આપણે કરી નહોતી, તેમ છતાં સામે તમને જમા બાકી તરીકે નમૂના તરીકે વેચેલ માલ આપ્યો છે, જે ખરીદીમાંથી શું થાય? બાદ થાય. આથી આ ખરીદી ક્યાં લખીશું? અંદરના ખાનામાં 1,06,000 અને એક લીટી છોડી દઈશું. ત્યાર પછી આપણને કીધું છે માલ સ્ટોક. આ માલ સ્ટોક અને તારીખ આપી છે 31/3/17. જો હવાલામાં આપ્યું હોત તો 2 અસર આવત. અહીંયા કાચા સરવૈયામાં સ્ટોક આપ્યો છે આખરનો, જેની એક જ અસર. અને આખર સ્ટોક એ શું કહેવાય? ચાલુ મિલકત. તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ચાલુ મિલકતના શીર્ષક હેઠળ આપણે લખીશું આખર સ્ટોક. $28,000. ત્યાર પછી આપણને કીધું છે લેણું. આ લેણું એટલે કે દેવાદારો. એ પણ શું કહેવાય? ચાલુ મિલકત. તો દેવાદારો અથવા લેણું. હવે એની ઉપર તો આપણે ટીક કરેલી હતી. આથી અંદરના ખાનામાં 48,000. હવે એની ઉપર 3 ટીક કરી છે, એટલે કે 5 લીટી તમારે છોડી દેવાની. મજૂરી પગાર. ખાલી મજૂરી કીધી હોત તો વેપાર ખાતામાં, ખાલી પગાર કીધો હોત તો નફા નુકસાન ખાતામાં. અહીંયા તમને શબ્દ 2 આપ્યા છે અને રકમ એક જ આપી છે. તો જ્યારે પણ આવી રીતે 2 શબ્દ હોય અને રકમ 1 હોય, તો પહેલો જે શબ્દ હોય એની પરથી નક્કી કરવાનું કે વેપાર ખાતામાં લખવું કે નફા નુકસાન ખાતામાં લખવાનું. જો મજૂરી પગાર આવું કીધું હોય તો વેપાર ખાતાની ઉધાર બાજુ, અને પગાર મજૂરી કીધું હોય તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. તો અહીંયા રકમમાં આપણને પહેલો શબ્દ શું આપ્યો? મજૂરી. આથી વેપાર ખાતાની ઉધાર બાજુ મજૂરી પગાર રકમ 10,000. વેપાર ખર્ચ. વેપાર એટલે ધંધો. ધંધાનો ખર્ચ ક્યાં લખીશું? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. વેપાર ખર્ચ વહીવટી ખર્ચના શીર્ષક હેઠળ આવે, અને તમે વહીવટી ખર્ચ, વેચાણ વિતરણ ખર્ચ, નાણાકીય ખર્ચ એવું લખ્યા વગર સીધું લખો તો પણ સાચું પાડવામાં આવે છે. આથી વેપાર ખર્ચ 16,000. મકાન શું કહેવાય? મિલકત. તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ, અને આ કેવી મિલકત કહેવાય? કાયમી. મકાન, અને એની ઉપર કોઈ હવાલો છે નહીં. આથી સીધું જ બહારના ખાનામાં 50,000. ફર્નિચર ફિક્ચર્સ. આ પણ શું કહેવાય? મિલકત. તો ફર્નિચર ફિક્ચર્સ, અને એની પર હવાલો હોવાથી અંદરના ખાનામાં 10,000. એક લીટી છોડી દો. ત્યાર પછી ઓફિસ સાધનો. ઓફિસ સાધનો એ પણ શું કહેવાય? કાયમી મિલકત. તો મિલકત લેણા બાજુ ઓફિસ સાધનો, અને એની ઉપર ટીક ન હોવાથી
સીધું જ બહારના ખાનામાં 4,000. પેકિંગ સામગ્રીનો સ્ટોક, આ પણ શું કહેવાય? મિલકત. પણ કેવી મિલકત? ચાલુ મિલકત. આથી મિલકત લેણા બાજુ દેવાદારોમાં 5 લીટી છોડીને પેકિંગ સામગ્રી સ્ટોક 4,000. રોકડ શિલ્લક, એ પણ શું કહેવાય? ચાલુ મિલકત. તો મિલકત લેણા બાજુ ચાલુ મિલકતના શીર્ષક હેઠળ રોકડ શિલ્લક 2,000. તો ઉધાર બાકીઓ થઈ ગઈ. હવે જમા બાકીઓમાં સૌથી પહેલું જ આપણને કીધું હતું મૂડી ખાતા. તો મૂડી ખાતાની જમા બાજુ 1/4/16, કારણ કે વર્ષ પૂરું થયું 31/3/17, તો શરૂ ક્યારે થયું હોય? 1/4/16. મૂડી ખાતાની જમા બાજુ બાકી આગળ લાવ્યા. પાર્થિવમાં 24,000 અને પ્રિયામાં 16,000. વેચાણ, વેપાર ખાતાની જમા બાજુ અને એની ઉપર હવાલો હોવાથી અંદરના ખાનામાં 2 લાખ રૂપિયા. અને 2 ટીક હોવાથી 3 લીટી આપણે શું કરી દઈશું? છોડી દઈશું. દેવું, દેવું એટલે કે લેણદારો. ચાલુ દેવાના શીર્ષક હેઠળ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ચાલુ દેવાના શીર્ષક હેઠળ દેવું અથવા લેણદારો અને કોઈ ટીક ન હોવાથી બહારના ખાનામાં 30,000. નમૂના તરીકે વેચેલ માલ. નમૂના તરીકે એટલે કે ખરીદી તમારી શું થાય? ઘટે. અને કાચા સરવૈયામાં છે એટલે કે એક જ અસર. તો ખરીદીમાંથી માઇનસ નમૂના તરીકે માલ 2,000. તો 12 વધ્યા 1,04,000. બેંક ઓવરડ્રાફ્ટ. આ બેંક ઓવરડ્રાફ્ટ શું કહેવાય? દેવું. તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ બેંક ઓવરડ્રાફ્ટ, જેને આપણે BOD પણ કહીએ છીએ, 14,000. તો આ વાત થઈ આપણી કાચા સરવૈયાની એક અસર. કોઈ પણ વિદ્યાર્થી આટલું તો ફાવે કે ન ફાવે? મને એમ કહો. ગમે તેવો વિદ્યાર્થી હોય, આટલું કામ એને આવડવું જોઈએ. આને આપણે બીજા શબ્દમાં કહીએ તો કે નકલ મારવાનું કામ કહેવાય. કારણ કે આપણે રકમ જે હતી એ રકમ જ ઉતારી છે. પણ રકમ કેવી રીતે ઉતારી? તો વ્યવસ્થિત રીતે, કે વેચાણ આવતું હોય ત્યાં વેચાણ, ખરીદી આવતી હોય ત્યાં ખરીદી, ખર્ચા આવતા હોય તો ખર્ચા, એ યોગ્ય સ્થાને મૂક્યું છે. તો આટલું કામ તમે ખાલી કરીને આવો ને તો બી 11માંથી 5 માર્ક્સ રોકડા મળે. બરાબર. આગળ હવે આપણે હવાલા ઉપર જઈએ. તો પહેલો જ હવાલો આપણને કીધો હતો કે મૂડી પર 8% લેખે વ્યાજ ગણવાનું છે. આ મૂડીનું વ્યાજ પેઢી માટે શું કહેવાય? ખર્ચ. જ્યારે ભાગીદાર માટે શું કહેવાય? આવક. તો એક અસર ફાળવણી ખાતાની ઉધાર બાજુ મૂડી પર વ્યાજ 8%. પાર્થિવ અને પ્રિયા.
હવે આપણી મૂડી કેટલી હતી તો કે 24,000. 24,000ના 8% લેખે વ્યાજ ગણો તો 24,000 ગુણ્યા 8 ભાગ્યા 100 એટલે કે 1,920. એ જ રીતે પ્રિયાની મૂડી હતી 16,000. 16,000 ગુણ્યા 8 ભાગ્યા 100 1280. તો આ બંનેનો સરવાળો કરીને 12 મૂકી દઈએ 3200 રૂપિયા. તો પેઢી માટે ખર્ચ હોવાથી મૂડીનું વ્યાજ ફાળવણી ખાતાની ઉધાર બાજુ, જ્યારે ભાગીદાર માટે આવક હોવાથી મૂડી ખાતાની જમા બાજુ. તારીખ લખીશું 31/3/17. મૂડી પર વ્યાજ ખાતે પહેલામાં 1,920 અને બીજામાં 1,280. તો મૂડીનું વ્યાજ થઈ ગયું. આગળ એ જ હવાલામાં આપણને કીધું હતું કે ઉપાડ પર 12% લેખે વ્યાજ ગણવાનું છે. તો ઉપાડનું વ્યાજ પેઢી માટે શું કહેવાય? આવક. આથી ફાળવણી ખાતાની જમા બાજુ પર 2 લીટી છોડીને લખીશું ઉપાડ પર વ્યાજ 12%, પાર્થિવ અને પ્રિયા. જ્યારે ભાગીદાર માટે ખર્ચ હોવાથી મૂડી ખાતાની ઉધાર બાજુ લખીશું. હવે એમાં શરત એણે પાછી અંદર લખી છે કે પાર્થિવે દર માસના અંતે 400 લેખે ઉપાડ કર્યો છે. દર માસે ઉપાડ કરતો હોય તો ઉપાડનું વ્યાજ આપણે કઈ રીતે ગણવાનું? તો ઉપાડનું વ્યાજ ગણવા માટેનું આપણું સૂત્ર ચેપ્ટર 1ની અંદર ભણ્યા હતા કે દર માસના અંતે જો ઉપાડ કરતો હોય તો n બરાબર 66/12 અને દર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરતો હોય તો n બરાબર 78/12 ધ્યાનમાં લેવાના. તો અહીંયા દર માસના અંતે હોવાથી આપણે કેટલું આવશે? n બરાબર 66/12. તો જરૂરી ગણતરીમાં ઉપાડ પર વ્યાજ તો પાર્થિવ એણે ઉપાડ કેટલો કર્યો તો દર મહિને 400 રૂપિયા. તો P બરાબર 400, R બરાબર 12/100 અને N બરાબર 66/12. તો આ 12 ઉડી ગયા, 2 મીંડા ઉડી ગયા. તો આપણી જોડે કેટલા વધશે? 66 ગુણ્યા 4 264. જ્યારે પ્રિયાની વાત કરીએ તો પ્રિયાએ બધો જ ઉપાડ કઈ તારીખે કર્યો? 1/10/16 અને એનો ઉપાડ કેટલો હતો? 3200. તો P બરાબર 3200, R બરાબર 12/100 અને N બરાબર, હવે અહીંયા 1/10 ઉપાડ કર્યો તો 10મો, 11મો, 12મો, પહેલો, બીજો અને ત્રીજો 6 મહિનાનો ઉપાડનું વ્યાજ ગણાય. તો 6/12. તો 12 ઉડી ગયા, 2 મીંડા ઉડી ગયા. તો કેટલા આવશે? 192 રૂપિયા. ફરીથી રિપીટ કરું છું. પાર્થિવે દર માસની અંતે 400 રૂપિયાનો ઉપાડ કર્યો હતો. તો P બરાબર કેટલા લીધા? 400. વ્યાજનો દર કીધો તો 12. તો 12/100 અને N બરાબર, તો અહીંયા માસના અંતે હોવાથી એના પર કેટલું વ્યાજ ગણાય? તો કે 66/12. આથી N બરાબર 66/12. તો 264 મળ્યા. જ્યારે પ્રિયાએ બધો જ ઉપાડ એટલે કે 3200નો ઉપાડ 1/10 કર્યો એટલે કે 6 મહિનાની મુદત થાય
તો પી બરાબર 3200, આર બરાબર 12/100 અને એન બરાબર કેટલા લઈશું? 6/12, તો 192 રૂપિયા વ્યાજ આવ્યું. તો આની એક અસર ભાગીદાર માટે શું હતું? ખર્ચ. આથી મૂડી ખાતાની ઉધાર બાજુ 31,370 ઉપાડ પર વ્યાજ ખાતે 264, 192. જ્યારે પેઢી માટે આવક હોવાથી ફાળવણી ખાતાની જમા બાજુ ઉપાડ પર વ્યાજ 264 અને 192. સરવાળો બાદના ખાનામાં 456. તો પહેલો હવાલો અહીંયા પૂર્ણ થયો. બીજો હવાલો આપણો હતો કે 10,000ના ઉધાર વેચાણની નોંધ કરવાની બાકી છે. એટલે કે આપણે વેચાણ કર્યું હતું પણ નોંધવાનું રહી ગયું છે. તો વેચાણ વધે. આથી એક અસર વેપાર ખાતાની જમા બાજુ નહીં નોંધેલ ઉધાર વેચાણ 10,000. તો સરવાળો અંદરના જ ખાનામાં 2,10,000. અને ઉધાર વેચાણ વધે તો દેવાદારો પણ વધે. આથી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ચાલુ મિલકતના શીર્ષક હેઠળ દેવાદારોમાં પ્લસ નહીં નોંધેલ ઉધાર વેચાણ 10,000. સરવાળો અંદરના જ ખાનામાં 58,000. શું કીધું હતું આપણને? કે 10,000નું ઉધાર વેચાણ નોંધવાનું રહી ગયું હતું. તો વેચાણમાં પ્લસ કર્યું અને દેવાદારોમાં પણ પ્લસ કર્યું. એમાં જ આગળ તમને કીધું કે માર્ચ 2017ની વેચાણ નોંધનો સરવાળો ભૂલથી 2,000 વધુ ગણ્યો છે. હવે 11મા ધોરણની અંદર તમે ભૂલ સુધારણાનું ચેપ્ટર ભણી ચૂક્યા. જો વાર્ષિક હિસાબ બનાવ્યા પહેલાં જો ભૂલ સુધારવાની હોય તો એક જ અસર, અને વાર્ષિક હિસાબ બનાવ્યા પછી ભૂલ સુધારવાની હોય તો 2 અસર આપવી પડતી હતી. તો અહીંયા આપણે વાર્ષિક હિસાબ બન્યા નથી, આથી એક જ અસર. શું કીધું? કે વેચાણ નોંધનો સરવાળો ભૂલથી 2,000 વધુ ગણ્યો હતો. તો વેચાણમાંથી એટલું શું કરી દેવાનું? બાદ. તો માઇનસ ભૂલથી વધુ સરવાળો ગણેલ 2,000. તો 12 વધ્યા 2,08,000. હવે અહીંયા ભૂલ પડવાની શક્યતા ખરી. કારણ કે આપણે તો શું કીધું હોય કે ભાઈ હવાલા એટલે ઓછામાં ઓછી 2 અસર. એક અસર તમે અહીંયા આપી દીધી વેચાણ, કારણ કે સરવાળો વધુ ગણ્યો હતો તો વેચાણમાંથી બાદ કર્યું. આની બીજી અસર તમે શું કરશો? હકીકતમાં એક જ અસર આવે પણ તમે ભૂલથી બીજી અસર દેવાદારમાં પણ આપીને આવશો. એટલે આ ખાસ ધ્યાન રાખજો. અહીંયા આ હવાલાની કેટલી અસર છે? એક જ અસર છે. ત્રીજો હવાલો 2,000ની વધારાની ગાલખાદ માંડીવાળો અને 5% લેખે ગાલખાદ અનામતની જોગવાઈ કરો. તો આ હવાલો શેની ઉપર ગણાશે? દેવાદારો ઉપર. તો દેવાદારો આપણા 58,000 હતા, એ 58,000માંથી માઇનસ ગાલખાદ હવાલાની 2,000. તો વધ્યા 56,000. આ 56,000માંથી માઇનસ ગાલખાદ અનામત હવાલાની, અને કેટલી ટકાવારી આપણને કીધી હતી? 5%. તો 5600ના 5%, 56,000 ગુણ્યા 5/100, 2,800 રૂપિયા થાય.
તો 56,000માંથી 2800 રૂપિયા બાદ કરી દઈએ તો 53,200 વધશે. તો એક અસર દેવાદારોમાંથી બાદ બીજી અસર આ ગાલખાદ અનામત શું કહેવાય ધંધા માટે? નુકસાન. આથી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અન્ય ખર્ચ કે નુકસાનના શીર્ષક હેઠળ તો ગાલખાદ હવાલાની 2,000 વત્તા ગાલખાદ અનામત હવાલાની 2800 એમ કરીને કુલ 4800 બારના ખાનામાં. ફરીથી રિપીટ કરું છું. ત્રીજો હવાલો કે 2,000 ગાલખાદ અને 5% લેખે ગાલખાદ અનામત રાખવાની કીધી. તો દેવાદારોમાંથી પહેલી શું બાદ થાય? ગાલખાદ. પછી શું બાદ થાય? ગાલખાદ અનામત. અને આની બીજી અસર ક્યાં આવે? તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ચોથો હવાલો આપણને કીધો કે 4,000નું ફર્નિચર ફિટિંગ્સ નકામું થઈ ગયું છે, જેની ચોપડે નોંધ કરવાની બાકી છે. એટલે કે મિલકત આપણી નકામી થઈ ગઈ તો આપણા માટે શું કહેવાય? નુકસાન. તો એક અસર જે તે મિલકતમાંથી શું કરવાનું? બાદ કરવાનું. તો અહીંયા ફર્નિચરમાંથી માઇનસ નુકસાન $4,000 તો 12 વધ્યા 6,000 અને આ 4,000નું નુકસાનની બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ફર્નિચર ફિટિંગ્સનું નુકસાન 4,000. પાંચમો હવાલો એક ગ્રાહકને માલ પૂરો પાડવાનો કરાર પૂરો નહીં કરી શકવા બદલ કોર્ટે 4,000નો દાવો મંજૂર કર્યો છે. આ કોર્ટે દાવો જે મંજૂર કર્યો એટલે કે આપણે કોઈ ગ્રાહકને માલ પૂરો ન પાડીએ સમયસર તો એ ગ્રાહકને નુકસાન થાય. આથી એ નુકસાન બદલ એણે કોર્ટમાં કેસ કર્યો હોય અને કોર્ટમાં કેસ જીતી જાય તો આપણે એટલા રૂપિયા શું કરવા પડે? ચૂકવવા પડે. તો આપણા માટે શું કહેવાય? નુકસાન કહેવાય. તો એક અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ કોર્ટના દાવાનું નુકસાન $4,000 અને આ દાવો હજી આપણે ચૂકવવાનો બાકી છે તો આપણા માટે શું કહેવાય? દેવું. તો નવા પાકા સરવૈયાની અંદર મૂડી દેવા બાજુ કોર્ટના દાવો ચૂકવવાનો બાકી 4,000. છેલ્લો હવાલો ચૂકવવાની બાકી મજૂરીના 2,000 મજૂરી ખાતે નોંધ્યા છે. એટલે કે વેપાર ખાતામાં આપણે જે મજૂરી પગાર નોંધ્યું હતું એની અંદર એની અસર થઈ ગઈ છે, પરંતુ ચૂકવવાની બાકી મજૂરી ખાતું કાચા સરવૈયામાં નોંધવાનું બાકી છે. એટલે કે આપણે ચૂકવવાની બાકી મજૂરી નોંધવાની બાકી હોય તો આ શું કહેવાય? દેવું. પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ચૂકવવાની બાકી મજૂરી 2,000. હવે જો આ હવાલો પણ એવો કે તમે ભૂલ કરશો. અહીંયા તમને શું કીધું કે ચૂકવવાની બાકી મજૂરી, તો તમે તો શું કરો? એક અસર વેપાર ખાતામાં મજૂરીમાં પ્લસ કરી દો અને બીજી પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ આપો. પરંતુ એણે સ્પષ્ટતા કરી કે મજૂરી ચૂકવવાની બાકી છે તે મજૂરી ખાતે નોંધાઈ ચૂકી છે, પરંતુ ચૂકવવાની બાકી મજૂરી ખાતું કાચા સરવૈયામાં નોંધવાનું બાકી છે. એટલે કે એક જ અસર આવે. તો અહીંયા બે હવાલા દાખલામાં એવા આવ્યા. એક તો
વેચાણ નોંધનો સરવાળો વધુ ગણ્યો તો એની પણ એક અસર આવી અને ચૂકવવાની બાકી મજૂરી હતી એની પણ એક અસર આવી. તો અહીંયા હવાલા થઈ ગયા. છુપા હવાલામાં તો આપણને એક તો માલ સ્ટોકમાં તારીખ આપી હતી જેને આપણે આખર સ્ટોક સમજીને પાકા સરવૈયામાં લખી ચૂક્યા. એ સિવાય બીજો કોઈ છુપો હવાલો આપણને આપ્યો નથી. તો સૌથી પહેલાં વેપાર ખાતું આપણે બંધ કરીએ. તો વેપાર ખાતાની જમા બાજુનો સરવાળો 2,08,000. એ જ સરવાળો 2,08,000 ઉધાર બાજુ લખીએ. હવે એમાંથી 1,14,000 બાદ કરીએ તો 94,000 શું મળશે? ડિફરન્સ મળશે. આ જે તફાવત મળ્યો એને આપણે શું કહીશું? કાચો નફો. ક્યાં લઈ જવાનો? તો કે નફા નુકસાન ખાતે લઈ ગયા. આ કાચો નફો બીજી અસર ક્યાં આપીશું? તો કે નફા નુકસાન ખાતાની જમા બાજુ પહેલી જ લીટીમાં કાચો નફો ક્યાંથી લાયા? તો કે વેપાર ખાતે. 94,000. હવે નફા નુકસાનનો સરવાળો કરીએ તો નફા નુકસાનનો જમા બાજુનો જ સરવાળો અહીંયા વધારે થશે. આથી જમા બાજુ 94,000. એ જ સરવાળો ઉધાર બાજુ 94,000. હવે 94,000માંથી 16,000, 4,800, 4,000, 4,000 કેલ્સીમાં બાદ કરો તો 65,200 આપણને તફાવત મળ્યો, જેને કહીશું ચોખ્ખો નફો. ક્યાં લઈ જવાનો? તો કે નફા નુકસાન ફાળવણી ખાતે. અને આની બીજી અસર ક્યાં આપીશું? તો કે નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ ચોખ્ખો નફો નફા નુકસાન ખાતેથી લાવ્યા 65,200. તો હવે ફાળવણી ખાતાનો સરવાળો કરીએ તો જમા બાજુનો જ સરવાળો અહીંયા વધુ આવશે. તો 65,200 + 456, 65,656. એ જ સરવાળો 65,656માંથી 3,200 રૂપિયા બાદ કરવાના તો આપણને તફાવત મળશે 62,456, જેને આપણે શું કહીશું? વહેંચણી પાત્ર નફો મૂડી ખાતે પાર્થિવ અને પ્રિયા. હવે આ દાખલાની અંદર આપણને નફા નુકસાનનું પ્રમાણ આપેલું નથી. જ્યારે દાખલામાં નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ ન આપ્યું હોય તો ભાગીદારો હંમેશા સરખે હિસ્સે 1932ના કાયદા અનુસાર સરખે હિસ્સે નફો નુકસાન વહેંચી લે. અહીંયા 2 ભાગીદાર છે તો બંને જણા 1:1ના પ્રમાણમાં નફો વહેંચે. તો 62,456 ભાગ્યા 2 કરો 31,228. 31,228. આ વહેંચણી પાત્ર નફાની બીજી અસર ભાગીદારોના મૂડી ખાતાની જમા બાજુ 31,317 વહેંચણી પાત્ર
નફો 31,228 31,228. તો હવે જમા બાજુના જ સરવાળા વધુ થશે. આથી સરવાળો કરીએ 24,000 1,920 31,228. તો એનો સરવાળો આવશે 57,148. એ જ સરવાળો ઉધાર બાજુ મૂકીએ 57,148. હવે એમાંથી 4800 અને 264 બાદ કરો તો આપણને તફાવત મળશે 52,084. એ જ રીતે પ્રિયામાં 16,1280 31,228 48,508 48,508. એમાંથી 3200 અને 192 બાદ કરો તો 45,116. તો આ જે તફાવત મળ્યો જેને આપણે શું કહીશું મૂડી ખાતાની આખરની બાકી 31,317 બાકી આગળ લઈ ગયા. અને આ કઈ બાકી કહેવાય? જમા બાકી. આથી પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ મૂડી ખાતા એમાં પાર્થિવમાં 52,084 અને પ્રિયામાં 45,116. આ બંનેનો સરવાળો કરીને 97,200. ઓકે. તો હવે પાકા સરવૈયાના સરવાળા કરીએ જે સરખા હોવા જોઈએ. તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ 97,200 વત્તા 30,000 વત્તા 14,000 વત્તા 4,000 વત્તા 2,000 1,47,200. એવી જ રીતે મિલકત લેણા બાજુ 50,000 6,000 4,000 28,000 53,200 4,000 અને 2,000. તો 1,47,200. તો અહીંયા પાકા સરવૈયાનો બંને બાજુનો સરવાળો સરખો આવ્યો. હવે આ દાખલામાં શા માટે વારંવાર રિપીટ થાય છે બોર્ડમાં દાખલો? તો દાખલો રિપીટ થવાનું કારણ એક તો પહેલો હવાલો, તમે ક્યાં ભૂલ કરો તો કે ઉપાડનું વ્યાજ ગણવામાં ભૂલ થશે. એટલે ખાસ ધ્યાન રાખજો. જ્યારે પણ આ દાખલો પૂછાયો ત્યારે વિદ્યાર્થીઓએ ઉપાડના વ્યાજમાં ભૂલ કરી હતી. ઉપાડનું વ્યાજ પાર્થિવ માટે શું કહેવાશે? તો કે દર માસના અંતે હોવાથી 66/12 ધ્યાનમાં લેવાય. અને પી બરાબર કેટલા લેવાય? 400. આપણું વ્યાજનું સૂત્ર શું હતું? I બરાબર PRN/100. બરાબર. તો કેટલું આવ્યું? 264. પરંતુ ઘણા વિદ્યાર્થી શું કરશે? 400 ગુણ્યા 12/100 અથવા 400 ગુણ્યા 12 એટલે કે 4,800 રૂપિયા એનો ઉપાડ હતો તો 4,800 ગુણ્યા 12/100 કરીને આવશે. એટલે અહીંયા બે જગ્યાએ ભૂલ થાય. પ્રિયામાં શું કરવાનું? તો કે એણે બધો જ ઉપાડ 1/10 કર્યો હતો તો પી બરાબર હવે અહીંયા કેટલા લઈશું? 3200. આર બરાબર 1200 અને એન બરાબર તો 6 માસ ઉપયોગ કર્યો હતો આથી 6/12 192 રૂપિયા. તો એક પોઈન્ટ આ હતો કે ઉપાડનું વ્યાજ ગણવામાં વિદ્યાર્થીઓ ભૂલ કરે એટલા માટે એક આ દાખલો વારંવાર પૂછાય છે. નંબર 2, હવાલા નંબર
2ની અંદર 10,000 ઉધાર વેચાણની નોંધ કરવાની બાકી છે. તો એ હવાલો તો બરાબર આવડે, પણ તરત જ એની પાછળ કીધું કે વેચાણ નોંધનો સરવાળો ભૂલથી 2,000 વધુ ગણ્યો છે. તો આની એક જ અસર આવે, પણ તમે ઉતાવળથી પરીક્ષામાં શું કરો? 2 અસર આપીને આવો. તો આ બીજું કારણ. ત્રીજું કારણ, છઠ્ઠો હવાલો. ચૂકવવાની બાકી મજૂરીના 2,000 મજૂરી ખાતે નોંધ્યા, પરંતુ ચૂકવવાની બાકી મજૂરી કાચા સરવૈયામાં નોંધવાની રહી ગઈ છે. તો આની પણ કેટલી એક અસર આવે, પરંતુ તમે પરીક્ષાની અંદર શું ભૂલ કરીને આવો છો? વેપાર ખાતામાં મજૂરીમાં પ્લસ કરો છો અને પાકા સરવૈયામાં ચૂકવવાની બાકી મજૂરી તરીકે પણ દર્શાવો છો. તો આ 3 હવાલા એવા છે કે જેને કારણે આ દાખલો બોર્ડમાં વારંવાર રિપીટ થાય છે. પરીક્ષાની અંદર હંમેશા દાખલા એ રીતના હોય છે કે તમારું જ્ઞાન ચકાસવાનું હોય છે. બરાબર છે? તો જ્ઞાન ચકાસણી માટે આ ઉત્તમમાં ઉત્તમ દાખલો છે. તો આ દાખલો પણ તમારે 2 વાર રિપીટ કરવાનો રહેશે.